હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. જય માતાજી અને જય બાપા સીતારામ. તો અમે બી આવ્યા છીએ સીધા તો વાડીએ, અને વાડી કોની છે ખબર છે? હે આ સોડીની વાડીએ વી આવ્યા છીએ. એક હાથમાં સંપલ ને જો શું કે બહુ ભૂંડી છે. મને એમ કે પૂતળી અને હું તને મારીશ એમ કે સેનો મને ડર ને હું તો મારી આ બહુ ભૂંડી છે. મારા પપ્પા ને મારે ને મમ્મી ને મારો એ આય સીધા ટોકલા મારે અમાર બોલા આવતી મારી આવશે મજા જો છોકરા છોડી દો કે જો 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 મોઢું આય દેખો દેમાં આ પણ મજા આય જો રવા દે. અમારે છે ને સીધુભાઈ વાડી આવ્યું તરત ભૂખ્યા થઈ ગયા. કા હે કેમ ભૂખ્યા થઈ ગયા? હોય ખાઈ તો એવું શું કામ કર્યું? જો એ શું ક્યાં છે સોડે? હા લાય ડબલું હા લાય કાંઈ ખાટલામાં જ મેકી દે બા. અને આ છોકરા અમારી વાડી આવ્યા છે. કાને તમે અહીં રહેવાના છો ને? રમશો ને હવે એકલા એકલા? તમે એલા રમશો પછી પાવો ને તો આ ખાટલો વાંચી દીજો. અને હવે અમે જ આવી છીએ રીંગણીમાં ખડ લેવા. તો હાલો હવે ના પીયા જઈ. ચલો હા વાંધો તો ખોડેથી અમે છે તે વી આવ્યા હતા પડામાં જ્યાં રીંગણી ના તરીકે લેવા ખડ. હા હા જો આ ટગલીઓ કરી છે. આંપા થોડુંક લીધું, થોડું કામ લીધું અને હવે આંપા પાછા છેડ્યા છે. અને એમાં તે વચમાં આપણે સીધા છે એ હુઈ ગયા હતા અને એ હાલ્યા આવે છે જાય. તો હાલો હવે પાછા પેલા ખડ લેવા મળશું. મોટું થઈ ગયું પાછું. કા આમાં ખાતર ને એવું નાખવાનું પછી ખડ લે એવું કે કહીશું હવે ખાતર લેવું લખી. હા શું કરે છે સીધુડા તો? હે જો અમે સીધું પર પીણા જોવા ફોન અને અમે હવે ખડ લઈ લીધું છે. અને હવે હશે તે આપણે એક કામ છે એ કરવાનું છે. અને સીધુભાઈ ફોન જોવાનો છે. હા ઓલું આવડી ગયું ને તને સગડો? હવે એ ખંડને ઓલ પર લઈ જાવ પોટકામ. પોટકો અહીં લેતા આવી. હા બે જણ ફેરે હો એવું કરવાનું હોય ને. તો આજ થઈ ગયો છે બીજો દિવસ અને આપણે જયશ્રીબેન ને શિક્ષક દિવસ છે એટલે એને પૂછવી કે એ શું છે આજ. હું આચાર્ય બની છું. આજે ભણાવવાનું મારે કઈ છે ને એને હંજીરુમાં જોવાનું જવાનું છે. આચાર્ય નું પાત્ર આવ્યું છે આજ. ત્યાં જો હાડી પહેરીને તૈયાર થઈ ગયા છે બેન. થોડુંક મોડું થઈ ગયું એવું લાગે છે ને? અત્યારે સારું આવ્યો વૈયા જાવ. સીધુડા વાટે રહેવું પડશે. સીધું ભાઈ તૈયાર થાય છે. તો હાલો અમારા જયશ્રીબેન વૈયા ગયા હતા નિશાળે, કારણ કે આ શિક્ષક દિવસ હતો અને અમારા જયશ્રીબેન હતા આચાર્ય. અને અમે વ્યાયા હતા વાડીએ અને ઘડીક તેથી લીધું આપણે રીંગણીમાં ખડ. અને આપણે અત્યારે તો બપોર પછી વાગી ગયા છે 3 અને આજે
વરસાદ મળ્યો હશે આવવા. જો આવો વરસાદ આવે છે. અને અત્યારે એમાં છે એવી કાગળિયા છે ઢોર બાંધ્યા ના કા હા વરાયા તો બેવ મન ચાલે તો એ શું કરે છે હું તોરે નાખ્યું માચું ઉડાડે નાખ્યું ઉડાડ્યું આવ્યો બી છે નરો શું કામ તમે લાઈને ઉડાડો બિચારે સારું આપણે છે ને ડીંગણીમાં દવા છાંટવાની હતી અને આવી ગયો છે વરસાદ હવે કઈ દવા છટાશે નહીં મારે કામ નથી આવતું હાલો તો આપણને છે તે વરસાદે કાંઈ કામ કરવા દીધું નથી બપોર પછીનું એટલે હવે આપણે છે તે ઢોર ખાલી ધોવાના બાકી છે તે આપણે ઢોર ધોઈને વીજ આવવાનું થશે ઘરે કારણ કે આપણે છે તે ફળ લેવાનું હતું રીંગણીમાં એ થોડુંક રહી ગયું છે એ હવે કાલ છે તે બીજું ઉંબળી લઈશું આવું છાંટા ન આવે ને તો ઉંબળાશે નકર કાંઈ નહીં થાય કારણ કે દવા હોય ત્યાં છાંટવાની હતી રીંગણી માંડ થોડી સરખી થઈ છે ને ડોકા માળી વહી ગઈ છે આ પાછો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ જો કપા તો હાલો અહીંયા છે તે વાડીએથી વી આવ્યા છે ઘરે અને આપણે જયશ્રીબેન આજે આચાર્ય હતા શિક્ષક દિવસ હતો એટલે તો આપણે એને પૂછ્યું કે હું કર્યું અને કેવી મજા આવી આજે બહુ મજા આવી હું તો રખડતી હતી અને શીખવાડતી હતી ને એવું કરતી હતી હું આજે આચાર્ય બની હતી શિક્ષક દિવસ હતો એટલે હાલો તો નિશાળેથી એક બે ફોટા આવ્યા છે એ આપણે તમે જોઈ લો આ રીતે અને હવે આ આપણે વિડીયો અહીંયા તે પૂરો કરીશું હા તો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી જાણ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય